क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। Hybond Cement, bonding nation. નમસ્કાર દર્શક મિત્રો, રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે 7 ન્યૂઝ નેટવર્ક તરફથી દર્શક મિત્રોને હાર્દિક શુભકામના। સૌપ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। આજે રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર, દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી। કોંગ્રેસના નેતાઓ દ્વારા કરાયેલી ઘરના ઘરની જાહેરાતમાં ફોર્મ લેવા બહેનો ઉમટી પડી, 12,000 ફોર્મનું વિતરણ। મોરબી નજીક આવેલા પાનેલિયા તળાવમાં 20 થી 30 કાચબા મૃત્યુ પામતા ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ દોડી ગયો। ચાલુ વર્ષે અડધો શ્રાવણ માસ વીતી જવા છતાં વરસાદ નહીં પડતા સૌરાષ્ટ્રમાં ખેતમજૂરી કરવા આવેલા પરિવારોમાં હતાશા, વતન ભણી રવાના। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। આજે રક્ષાબંધન પર્વ એટલે કે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક, પવિત્ર તહેવારની દેશભરમાં હોશભેર ઉજવણી। આજના દિવસે બહેનો પોતાના લાડકવાયા ભાઈના હાથ પર રાખડી બાંધી સુખી રહો એવા અંતરના આશીષ આપી પોતાની રક્ષા કરવાનું વચન લેતી હોય છે। આજનો પવિત્ર દિવસ ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક ગણાય છે। રક્ષાબંધનનો દિવસ બળેવ તરીકે પણ ઓળખાય છે। બળેવના દિવસે બ્રાહ્મણો પોતાની જનોઈ બદલાવે છે। નદી કિનારાના મહાદેવના મંદિર ખાતે બ્રહ્મ દેવતાઓ એકત્ર થઈ શાસ્ત્રોક્ત વિધિ મુજબ જનોઈ બદલાવે છે। આથી આ તહેવારનું મહાત્મ્ય બ્રાહ્મણો માટે ખાસ હોય છે। આમ પણ આપણી કહેવત છે કે બ્રાહ્મણની બળેવ, ક્ષત્રિયોનો દશેરા, વૈષ્ણવોની દિવાળી અને ક્ષુદ્રોની હોળી। આ પ્રમાણે આ પર્વો ઋષિ પરંપરા મુજબ નક્કી કરાયેલા હોય છે। રક્ષાબંધનના પર્વ સાથે અનેક લોકવાયકાઓ જોડાયેલી છે, જેમાંથી એક ભગવાન શ્રી કૃષ્ણએ સતી દ્રૌપદીને કૌરવોની સભામાં 999 ચીર પૂરી ભાઈ બહેનનો સંબંધ નિભાવ્યો હતો। આથી દ્રૌપદીએ શ્રી કૃષ્ણને પોતાના ભાઈ માન્યા હતા અને એક વખત ભગવાન શ્રી કૃષ્ણને શેરડી ખાતા શેરડીનો સોતો આંગળીમાં વાગ્યો ત્યારે દ્રૌપદીએ પોતાની કિંમતી ઓઢણીનો છેડો ફાડીને શ્રી કૃષ્ણ ભગવાનને પાટો બાંધ્યો હતો। ત્યારથી રક્ષાબંધન ભાઈ બહેનનો તહેવાર ગણી મનાવવામાં આવતો હોવાનું માનવામાં આવે છે। આજના પવિત્ર દિવસે બહેન પોતાના ભાઈના કાંડે રાખડી બાંધી મીઠા ઓવરણા લઈને અંતરના આશીર્વાદ આપે છે। આજનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે। ત્યારે આજે સવારથી જ રાજકોટ શહેરની સડકો પર ટ્રાફિક દેખાતો હતો અને બહેનો જલ્દીથી ભાઈના ઘેર પહોંચી રાખડી બાંધવાની ઉતાવળમાં હોય એવું લાગી રહ્યું હતું। ભારતીય સંસ્કૃતિમાં ભાઈ બહેનના પ્રેમની અનેક વાતો રક્ષાબંધનના તહેવાર સાથે જોડાયેલી છે, જેમાં મહારાણી કર્ણાવતીએ મોગલ બાદશાહ હુમાયુને રાખડી બાંધી ભાઈ માનેલ અને હુમાયુએ પણ મુસ્લિમ હોવા છતાં મહારાણી કર્ણાવતીને મદદ કરવામાં પાછી પાની કરી ન હતી। અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ। સૌને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ।
આપણા સમાજમાં દરેક ઉત્સવનું કોઈને કોઈ સામાજિક મૂલ્ય રહેલું. ભૂતકાળમાં રાજ્યોની સંધિ માટે રક્ષાબંધનનો ઉપયોગ થતો. એક રાજા બીજા રાજાને રાખડીના બંધનથી બાંધીને રાજ્યની રક્ષાના કોલ આપતા હતા. કાળ સમયમાં બદલાવ આવતો ગયો. બહેનની રક્ષા કરનાર ભાઈ રાખડી બંધાવે, માતા કુંતી પણ રાખડી બાંધે. અલગ અલગ સમય અલગ અલગ એનો અનુભવ આવ્યો. એક સ્થિતિ એવી પણ આવી કે લોકો કારને રાખડી બાંધે, ત્રાજવાને રાખડી બાંધે, કારણ કે એને લાગે કે આમાં સુરક્ષાની જરૂર છે. એમ સમાજમાં જીવનમાં જેમ બદલાવ આવતો ગયો એમ પરિવર્તન આવતા ગયા. પણ મુખ્યત્વે સંસ્કાર છે નારી શક્તિનું ગૌરવ કરવા. કોઈ ભાજપનો વિરોધ કરે, અમારો વિરોધ કરે, અમારી સરકારનો વિરોધ કરે, લોકશાહીનો એમનો પૂરો અધિકાર છે અને કરવું જોઈએ. પણ જૂઠાણા ફેલાવનારાઓની મદદ કરીને ગુજરાતની માતાઓ બહેનોની લાગણીને ઠેસ પહોંચાડે એ પ્રકારનું પાપ આપણે ન કરવું જોઈએ એવી મારી આગ્રહપૂર્વક વિનંતી છે. અને 14 વર્ષની નાની ઉંમરના ભૂલકા એના બાબતમાં આપણે બધા જ સચેત રહીએ. માત્ર મા બાપ નહીં, સમાજ તરીકે, સરકાર તરીકે, મીડિયા તરીકે સૌની જવાબદારી છે અને એને આપણે નિભાવીએ. અને આજે ગર્વ રૂપે હું કહી શકું છું, સમગ્ર દેશમાં બાળકોની, મહિલાઓની સુરક્ષામાં ઉત્તમ કોઈ જગ્યા હોય તે ગુજરાત. આ જૂઠાણાઓની સામે જાગૃત થવાની જરૂરિયાત છે. અપપ્રચારની સામે જાગૃત થવાની જરૂરિયાત છે. અને આજના રક્ષાબંધન પર્વે સમગ્ર ગુજરાતની માતાઓ બહેનોને, દેશભરની માતાઓ બહેનોને, વિશ્વની માતૃશક્તિને આપણે અનેક અનેક શુભકામનાઓ પાઠવીએ. ગોંડલ રોટરી ક્લબ દ્વારા બાલાશ્રમની બહેનો પાસે રાખડી બંધાવી રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવી. રોટરી ક્લબ ઓફ ગોંડલ દ્વારા દર વર્ષે બાલાશ્રમની બહેનો પાસે જઈ રાખડી બંધાવી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે. એ જ રીતે આ વર્ષે પણ જેને એક પણ ભાઈ ન હોય એવી 26 બાળાઓ પાસે રોટરી ક્લબના સભ્યોએ રાખડી બંધાવી હતી અને દરેક બાળાઓને જીવન જરૂરિયાતની વસ્તુઓની એક કીટ આપી પેંડાથી મોં મીઠા કરાવ્યા હતા. રોટરી ક્લબ ગોંડલ દ્વારા મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ ઉપરાંત રક્ષાબંધન જેવા તહેવારો પણ બાલાશ્રમની બાળાઓ સાથે ઉજવીને તેમને હૂંફ પૂરી પાડવામાં આવે છે. અહેવાલ દેવાંગ ભોજાણી, 7 ન્યૂઝ ગોંડલ. એમાં રક્ષાબંધનનું આપણા હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. ભાઈ અને બહેનના પ્રેમનું એક પ્રતીક છે. આ પ્રસંગ ગોંડલ બાલાશ્રમના બહેનોના સથવારે છેલ્લા 5 વર્ષથી રોટરી ક્લબ ઉજવે છે. આ વર્ષે 26 બહેનો છે બાલાશ્રમમાં અને 26 આઈટમો આપવામાં આવેલી છે. સૌંદર્ય પ્રસાધનોથી માંડી, પગના ચંપલથી માંડીને માથેની પિન સુધી, અંડર ગાર્મેન્ટ અને ડ્રેસ, આ બધું રોટરી ક્લબ દ્વારા આપવામાં આવેલું છે, જેના દાતાઓ મળેલા છે. તેમજ આ વર્ષે સુદામાની જોડીનો પણ એક પ્રોગ્રામ રાખેલો છે, જેમાં ગરીબ માણસો 70 પરિવારને 5 કિલો ઘઉંનો લોટ તેમજ 2.5 કિલો ખીચડી આપવામાં આવે છે. રોટરી ક્લબ આવતા 10 વર્ષ સુધી આ રક્ષાબંધનનો પ્રોગ્રામ કરશે અને નોરતાનો પ્રોગ્રામ પણ રોટરી ક્લબ બાલાશ્રમમાં જ પણ ઉજવે છે અને દિવાળી પણ, નવા વર્ષનું પર્વ પણ બાલાશ્રમમાં જ ઉજવે છે. હિન્દુ ધર્મના દરેક તહેવારો બાલાશ્રમમાં ઉજવવો, જેથી કરીને બહેનોને પોતાના પરિવાર નથી એવું ન લાગે અને પરિવાર સાથે આ ઉજવી અને ખૂબ આનંદ મેળવે છે. રક્ષાબંધન એ ભાઈ અને બહેનના પવિત્ર સ્નેહનું પ્રતીક છે અને આ દિવસ નિમિત્તે બહેન પોતાના ભાઈના કલાઈ પર રાખડી બાંધી અને એની રક્ષાની ભગવાનને પ્રાર્થના કરે છે. અને એટલું જ નહીં, પણ સાથે સાથે બહેન તેના ભાઈને જ્યારે તિલક કરે છે ત્યારે
બીજી પોતાના જેવી જ બહેનોનું પણ ભાઈ રક્ષણ કરે અને તેના પ્રત્યે પણ પોતાની બહેન તરફ જે દ્રષ્ટિ રાખે છે તેવી પવિત્ર દ્રષ્ટિ રાખે એવી ભાવના પણ મનમાં રાખતી હોય છે. તેથી ભાઈ અને બહેન બંનેની પરસ્પર રક્ષા થાય તેના માટે આ પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. બહેનોને રક્ષાબંધનની ભેટ રૂપે ઘરનું ઘર આપવાની કોંગ્રેસની જાહેરાત બાદ આજે ફોર્મ વિતરણ કરાતા બહોળી સંખ્યામાં બહેનો ઉમટી પડી. કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા જો કોંગ્રેસ સત્તા પર આવશે તો દર વર્ષે 3 લાખ આવાસ બનાવીને ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને ઘરનું સ્વપ્ન પૂરું કરવામાં આવશે એવી જાહેરાત કરાયા બાદ આજે રક્ષાબંધનના દિવસથી આ ફોર્મનું નિઃશુલ્ક વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. આજે કેનાલ રોડ, છોટુનગર, ચુનારાવાડ ચોક વગેરે જગ્યાએ ફોર્મનું વિતરણ શરૂ કરાતા બહેનો મોટી સંખ્યામાં ફોર્મ લેવા ઉમટી પડી હતી. આ ફોર્મ વિતરણના કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ જસવંતસિંહ ભટ્ટી, ઇન્દ્રનીલ રાજ્યગુરુ તેમજ અશોકભાઈ ડાંગર સહિતના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા અને અંદાજે 12,000 જેટલા ફોર્મનું વિતરણ કરાયું હતું. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. રાજકોટ શહેરના કોઠાડિયા રોડ પર આવેલા હુડકો ક્વાર્ટર્સમાં લોહાણા વેપારીની કારના કાચનું કડુસલો કરી નાસી છૂટેલા અજાણ્યા શખ્સો. શહેરના કોઠાડિયા રોડ પર આવેલા અને અરવિંદભાઈ મણિયારનગર તરીકે ઓળખાતા હુડકો ક્વાર્ટર્સ શેરી નંબર 45માં રહેતા વિજયભાઈ નામના લોહાણા વેપારીની સેન્ટ્રો કાર નંબર GJ12J2603 ઘર પાસે ઊભી હતી. ત્યારે રાત્રિના સમયે કોઈ નિશાચરોએ પથ્થરનો ઘા મારી કાચ ફોડી નાસી છૂટ્યા હતા. વેપારી વિજયભાઈના જણાવ્યા મુજબ તેમની શેરીમાં 3 થી 4 કાર ઊભી હોય છે, પરંતુ છેલ્લા 1.5-2 માસ દરમિયાન માત્ર તેમની કારનો આ 5મી વખત કાચ ફોડી નાખવામાં આવ્યો છે. બીજી કારને કોઈ અડતા પણ નથી. માત્ર વિજયભાઈની કારને જ નુકસાન કરાતું હોવાથી કોઈ હિત શત્રુ હોવાનું માનવામાં આવે છે. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. કેટલા વાર પૂછો કેટલા ટાઈમમાં 2 મહિના 5 વર્ષ અહીંયા રાખો તો ગલી બીજી જગ્યાએ રાખો અલગ બાલા આગળ રાખતા અહીંયાથી ઘર પાસે લીધી અહીંયા છોડી દે જ્યાં રાખો તો शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की. गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं. Highbone Cement, bonding nation. ફનવર્લ્ડ માય ડ્રીમ વર્લ્ડ. મેળામાં મેળો, ફનવર્લ્ડનો મેળો. સૌરાષ્ટ્રના શિરમોર સમા ફનવર્લ્ડમાં જામશે તહેવારોને સંગ, મેળાનો રંગ. ફનવર્લ્ડ જેવી રાઇડ્સ બીજા કોઈ મેળામાં ન હોઈ શકે. યસ, આટલી કિફાયતી અને સલામત રાઇડ્સ ફક્ત ફનવર્લ્ડમાં જ. સૌરાષ્ટ્રવાસીઓનું સ્વાગત છે ફનવર્લ્ડમાં, જ્યાં આપને મળે છે બિલકુલ કિફાયતી ભાવે મેળાની મોજનો અદ્ભુત આનંદ. ઘણી બધી નવી રાઇડ સાથે ખાણીપીણી અને ફરવાની મજા. આનંદ હંમેશા અખૂટ ફક્ત ફનવર્લ્ડના સંગે જ. ફનવર્લ્ડ માય ડ્રીમ વર્લ્ડ. અરે ભાઈ, આટલી ઉતાવળ શા માટે? દાદાજી, ગરમ પાણીમાં નહાવાની. હા ભાઈ, આ લોકોના ઘરમાં છે ડેલ્ટા સોલાર વોટર હીટર with photon technology, હાઈ ડેન્સિટી ગેલ્વેનાઇઝ્ડ ટેન્ક, hotel, hostel, hospital, commercial and industrial. MNRE approved સબસિડી સાથે ડેલ્ટા સોલાર ધ ગ્રીન વોરિયર. માનસી પ્લાઝા, નાના મવા મેઇન રોડ, સૂર્યમુખી હનુમાન મંદિર પાસે, રાજનગર ચોક, રાજકોટ. મોબાઈલ નંબર 9714888800 તેમજ 9033888800. સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર ISO 9001:2008 સર્ટિફાઈડ મેન્યુફેક્ચરિંગ એટલે IQ ડિઝાઇન, જેમાં તમને મળશે રિવોલ્વિંગ ચેર, કોમ્પ્યુટર ચેર, ઓફિસ ચેર, કોન્ફરન્સ ચેર જેવી અવનવી લેટેસ્ટ ડિઝાઇનમાં અને અવનવા મનપસંદ કલરમાં 100 થી વધારે મોડેલમાં ઉપલબ્ધ. તો પહોંચી જાઓ IQ ડિઝાઇનના અદ્યતન શોરૂમમાં અને પસંદ કરો અવનવી ચેર. 27 ગુંદાવાડી, પલંગ ચોક. ફોન નંબર 0281 2220 002 તેમજ 98250 78997 92277 7772 3, રાજકોટ.
સેલ સેલ સેલ, રોયલ લોકોનું રોયલ સેલ, મનમોહક સાડીઓની વણથંભી વણઝાર એટલે કિંજલ સેલ, જ્યાં આપને મળશે કલકત્તી જરી જરદોશી વર્ક, રેશમ વર્ક, પેચ વર્ક, રાજસ્થાની બંદેજ બાંધણી, હેન્ડવર્ક, ક્રેપ સેલ, સિફોન સેલ તેમજ અવનવી ડિઝાઇનમાં સ્ટાન્ડર્ડ પિલોની પ્રિન્ટેડ સાડીઓનો ભવ્ય ખજાનો, કોટન પ્રિન્ટ તથા કોટન વર્કમાં ડ્રેસ મટીરિયલ્સની વિશાળ રેન્જ તેમજ સ્લિમ ફિટ શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, બ્રાન્ડેડ કોટન પેન્ટ, બ્રાન્ડેડ શર્ટ, લેડીઝ જીન્સ, હેરમ, કેપ્રી, લેંગીઝ, ટોપ, કુર્તી, ગાઉન, નાના ભૂલકાઓ માટે ફેન્સી વેસ્ટર્ન આઉટફિટ્સ, જીન્સ પેન્ટ, શર્ટ, ટી શર્ટ, નાઇટવેર, ટ્રેક પેન્ટ, કેપ્રી અને બરમુડાનો વિશાળ ખજાનો તમારા જ બજેટમાં. તો આજે જ પધારો કિંજલ સેલ, ભારત સેલ અને મેં હોલ ડોક્ટર યાજ્ઞિક રોડ, રાજકોટ. આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, મોબાઈલનો વિશાળ ખજાનો ધરાવતો એકમાત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. એલજી, સેમસંગ, પેનાસોનિક, વિડીયોકોન, ઓનિડા વગેરે કંપનીઓના એલસીડી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, એસી, ડીવીડી પ્લેયર, હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા, સેમસંગ, સોની એરિક્સન, એલજી વગેરે કંપનીઓના મોબાઈલનો અતિ આધુનિક શોરૂમમાં ઓછી કિંમત, ઉત્તમ સર્વિસ, એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હપ્તે પણ મળશે. આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે. જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, નીલકંઠ સિનેમા સામે, કોઠારિયા રોડ, રાજકોટ. ફોન નંબર 23 72 435, મોબાઈલ નંબર 9898799131. મોરબી તાલુકાના જીવાપર ગામે ખેડૂતોની મરજી વિરુદ્ધ વીજપોલ ઊભા કરાતા ખેડૂતોમાં રોષ. મોરબી પંથકમાં ખેડૂતોના ખેતરમાં જેટકો જેવી વીજ કંપની દ્વારા વીજ વાયર ખેંચવા માટે વીજપોલ ઊભા કરવામાં આવે છે, જેનો ઠેર ઠેર વિરોધ ઊભો થયો છે, કારણ કે ખેડૂતોએ જમીન વાપરવા બદલ વળતર માંગ્યું છે. ત્યારે જીવાપર ગામના ખેડૂતોને વળતર આપવામાં જેટકો કંપની અન્યાય કરી રહી છે, તેમજ ખેડૂતોને ન પરવડે તેવું વળતર આપી કંપની દ્વારા બળજબરીપૂર્વક થાંભલા ઊભા કરવાની કામગીરી હાથ ધરાતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ખેડૂતો આ અન્યાય સામે લડી લેવા જેલભરો જેવું આંદોલન કરવાની તૈયારીમાં હોવાનું પણ જાણવા મળ્યું હતું અને વીજ કંપનીને ફરીથી હાઈકોર્ટમાં ઢસડી જવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી હતી. જ્યારે જેટકો કંપનીના અધિકારીઓને પૂછતા એમણે જણાવ્યું હતું કે અમે કોઈ બળજબરી કરતા નથી, અમારી પાસે વીજપોલ ઊભા કરવાની મંજૂરી છે. અહેવાલ શ્રીકાંત પટેલ સાથે સત્યમ હંસોરા, 7 ન્યૂઝ, મોરબી. કોઈ પણ જાતની ખેડૂતોને કાંઈ પણ જાણ કર્યા વગર બળજબરીથી થાંભલા ખોડવા માંગે છે અને જો એ કાંઈ ખેડૂત એને રજૂઆત કરે તો એ લોકો એવી ધમકી આપે કે અમે ખાતાવાળાને લઈ આવશું, એસઆરપી વાળા આવશે ને તમને પરાણે થાંભલા ખોડી દઈશું. આ લોકો 1.5 વર્ષથી આવા ખેડૂતોને હેરાન કરે, ગમે ત્યારે ખાડા ખોદી જાય અને બળજબરીથી કામ કરવાની ધમકીઓ આપે. હાઈકોર્ટનું ડિસિઝન આવેલું છે એ પ્રમાણે જે નીતિ નિયમ મુજબ થતું હશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. આના માટે આપણે કોઈ દબાણ કોઈને કરતા નથી અને બધા સાથે તેમાં તો જો કાલે પણ આવેલા અને કાલે કોઈ જાતનું કામગીરી થઈ નહોતી એટલે આજે ફરીથી સર્વે માટે સર્વેનો બોલાવેલો છે અને બધા સાથે વાતચીત કરીને આપણે પછી કામ ચાલુ કરશું. રાજકોટ શહેરના ઉપલા કાંઠા વિસ્તારમાં જય ભગીરથ યુવક મંડળ દ્વારા રાજા ભગીરથ દાદાનો જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો. છેલ્લા 20 વર્ષથી સગર સમાજના જય ભગીરથ યુવક મંડળ દ્વારા રક્ષાબંધનના દિવસે ભગીરથ દાદાનો જન્મ મહોત્સવ ઉજવવામાં આવે છે. આ ઉજવણી દરમિયાન સવારે 9 વાગ્યે રક્તદાતાઓનું સન્માન કરાયા બાદ 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સગર જ્ઞાતિના ધોરણ 5 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને શિલ્ડ આપી તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સગર સમાજ ભગીરથ દાદાનો વંશજ હોવાથી દર વર્ષે દાદાનો જન્મ મહોત્સવ ભાવભેર ઉજવવામાં આવે છે. આ મહોત્સવમાં સગર સમાજના આગેવાનો પાણીની જેમ વાપરવી, પાણીની જેમ નહીં. આજે દુનિયામાં
મોરબી શહેરથી 10 કિલોમીટરના અંતરે આવેલું અને પાનેલિયા તળાવ તરીકે ઓળખાતા તળાવમાં એક સાથે 20 થી 30 કાચબાના મરણ થતા ફોરેસ્ટ ઓફિસર સ્ટાફ સાથે દોડી ગયા. મોરબી શહેરથી થોડે દૂર આવેલું અને મોરબી 2 વિસ્તાર તેમજ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પીવાનું પાણી પૂરું પાડતા પાનેલિયા તળાવ તરીકે ઓળખાતા તળાવમાં 20 થી 30 કાચબાના મૃત્યુ નીપજ્યા હોવાની જાણ ગામના સરપંચે ફોરેસ્ટ વિભાગ તેમજ મોરબી ચીફ ઓફિસરને કરતા ફોરેસ્ટનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. ફોરેસ્ટ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ખુલ્યા મુજબ આ તળાવમાં 10 થી 15 દિવસના ગાળામાં 20 થી 30 કાચબાના મોત થયા છે, જેમાંથી 7 થી 8 કાચબાના મોત તો 2-3 દિવસમાં જ થયા હોવાનું તારણ કાઢી શકાય છે. પરંતુ તળાવનું પાણી દૂષિત હોવાનું લાગતું નથી, કારણ કે જો પાણી દૂષિત હોય તો કાચબા સિવાયના પાણીમાં રહેતા જળચરોના પણ મોત થવા જોઈએ, પરંતુ આવા કોઈ જળચરના મોત નીપજ્યાનું જણાઈ આવતું નથી. આથી ખોરાક માફક નહીં આવવાથી અથવા તો કોઈ ગંભીર પ્રકારનો રોગ લાગુ પડવાથી આ મૃત્યુ નીપજ્યા હોવાનું તારણ પર હાજર ફોરેસ્ટ ઓફિસરે કાઢ્યું હતું. કારણ કે કાચબાને જ્યારે પાણીમાં રહીને ઓક્સિજનની જરૂર પડે ત્યારે તે કાંઠા તરફ આવતા હોય છે, પરંતુ રોગચાળાને લઈને તેમના શરીરમાં નબળાઈ આવતી હોય અને પાછા પાણી તરફ ન જઈ શક્યા હોય એવું પણ બની શકે છે. હાલ તો પાણીના નમૂના તેમજ કાચબાના અવશેષો લઈને રિપોર્ટ માટે મોકલી અપાયા છે. આ રિપોર્ટ આવ્યા બાદ જ કાચબાના મોતનું સાચું કારણ જાણી શકાશે. આ તળાવમાંથી મોરબી ઇન્ડસ્ટ્રીયલ ઝોન તેમજ લોકોને પીવા માટે રેગ્યુલર આપવામાં આવે છે. જો પાણી દૂષિત થયું હોય તો તેની અસર બધે જોવા મળવી જોઈએ. આ તારણના આધારે કાચબાના અવશેષોના રિપોર્ટ પર આધાર રહે છે. અહેવાલ શ્રીકાંત પટેલ સાથે સત્યમ હંસોરા, 7 ન્યૂઝ, મોરબી. તળાવ પાનેલીનું તળાવ કહેવાય છે અને કાલિકા નગરના સર્વે નંબરમાં છે અને આ તળાવ રાજાશાહી વખતનું અમારું છે તળાવ. આ તળાવનું પાણી પીવામાં ઉપયોગ થાય છે. મોરબી સામાકાંઠા મોરબી 2 છે એ પીવાના પાણીમાં ઉપયોગ લે છે. હવે આ અત્યારે જે કઈ બનાવ બન્યો છે, કાચબા જે કઈ અસંખ્ય કાચબા મરી ગયા, એ અમને એવું લાગે છે કે આ તો એક આપણે પ્રદૂષણ, જે ફેક્ટરીઓ આટલી બધી બનેલી છે એનું પ્રદૂષણ નડ્યું એવું દેખાય છે અમને. અગાઉ અમે આ નગરપાલિકાને રજૂઆત કરી હતી લેખિતમાં અને ફોરેસ્ટ ખાતાને પણ અમે લેખિતમાં રજૂઆત કરેલી છે કે ભાઈ અહીંયા પર્યાવરણને નુકસાન કરે છે અને આમાં થોડું ધ્યાન દેવું જેવું છે. હવે અમે જાણ કરવાના છીએ નગરપાલિકાને કે ભાઈ આ અમે અગાઉ જે આપેલું છે તમને જે લેખિતમાં એનું તમે કોઈ અમલ નથી કર્યો એટલે આ અસંખ્ય કાચબા અત્યારે મરી ગયા છે. આવા અનેકવાર કંઈક જીવજંત મરી જાય છે અને પાણી પીવામાં નુકસાન કરે એવું અમને લાગે છે. અમે લેખિતમાં અગાઉ જાણ કરેલી છે, બાકી અત્યારે કોઈને જાણ કરેલી નથી. ફોરેસ્ટ ખાતાને બોલાવ્યો, ફોરેસ્ટ ખાતાવાળાને અમે જાણ કરી છે. ફોરેસ્ટ ખાતાવાળા સાહેબને અમે રેન્જર સાહેબને અત્યારે જાણ કરી છે કે ભાઈ આવું બન્યું છે, પણ એ માણસ હજી આવતા એવું લાગે છે. અમને હમણાં ફોન હતો કે હમણાં આવે છે, હજુ આવ્યા નથી. લગભગ 2 કલાક થઈ હશે. મારું નામ મનુભાઈ સોલંકી, કાલિકાનગર સરપંચ. સૌરાષ્ટ્રભરમાં વરસાદ ખેંચાવાથી દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થતા પેટીયું રડવા આવેલા મજૂરો વતન તરફ જવા રવાના. ચોમાસાનો ધોરી માસ એટલે કે મહત્વનો માસ ગણાતો અષાઢ સાવ કોરો ગયા બાદ શ્રાવણ પણ અડધો પૂરો થઈ જવા છતાં મેઘરાજાએ મહેર નહીં વરસાવતા દૂર દૂરથી પેટીયું રડવા સૌરાષ્ટ્રમાં આવતા મજૂરો પણ નિરાશ થઈ વતન તરફ પાછા ફરવા માંડ્યા છે. વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે. બિયારણ, ખાતર, દવા અને વાવણીનો ખર્ચ પણ ખેડૂતોને માથે પડ્યો છે. ત્યારે માત્ર અને માત્ર ખેતરોમાં મજૂરી કામ કરવા આવતા બહારના મજૂરોને તો મજૂરી ક્યાંથી મળે? આથી મજૂરી નહીં મળવાથી દૂર દૂરથી આવેલા મજૂરો પણ વતન તરફ જવા રવાના થઈ રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્રના ગામડાઓમાં ખેતી કામને લગતી મજૂરી કામ માટે દાહોદ અને ગોધરા તરફથી મજૂરો આવે છે. આ મજૂરો સૌરાષ્ટ્રના ગામે ગામમાં ફેલાઈ જતા હોય છે અને વરસાદની સિઝન પૂરી થયા બાદ ખેતીવાડીનું તમામ કામકાજ નિપટાવીને પછી વતન તરફ જતા હોય છે. પરંતુ આ વર્ષે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાતા આવા મજૂરોને પણ નિરાશા સાંપડી હતી. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. મહેનત કઈ છે નથી એટલે જવું પડે છે.
માં કઈ કામ નહીં, મહેનત મજૂરી કઈ છે નહીં, એટલે આ પાછા દેશમાં જઈશ. ભાડું બાળું કઈ મળતું નહીં, સામાન બાવન વેચીને જઈએ. ઘાતક હથિયારો લેવા વેચવા માટે રાજકોટ જાણે કે મુખ્ય બજાર તરીકે ઉભરી રહ્યું હોય તેમ કરિયાણાના બિલના બદલે હથિયાર સ્વીકારતો વેપારી ગાંધીગ્રામ પોલીસે ઝડપી પાડ્યો. રાજકોટ શહેરની રૈયા ચોકડી નજીક આવેલા ચંદન પાર્ક મેઇન રોડ પર એક શખ્સ હથિયાર સાથે ઊભો હોવાની બાતમી મળતા જ વીજળી વેગે ત્રાટકેલી પોલીસે ચંદન પાર્ક મેઇન રોડ પર આવેલી બાપા સીતારામની મઢુલી નજીક ઉભેલા એક શખ્સને પૂછપરછ કરી તેની અંગ ઝડપી કરતા તેની પાસેથી દેશી બનાવટની રિવોલ્વર અને 8 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આ શખ્સે પોલીસે પૂછેલા હથિયારને લગતા સવાલમાં એવો જવાબ આપ્યો હતો કે મને હથિયાર એક પરપ્રાંતીય શખ્સે કરિયાણાના બિલના બદલામાં આપ્યું છે. આથી વિસ્મય પામેલી પોલીસે તેની આગવી ઢબે પૂછપરછ કરતા આ શખ્સે પોતાનું નામ પટેલ તેલવીજ કાંતિભાઈ રાખોલિયા હોવાનું અને ન્યૂ મહાવીર સોસાયટી 3B માં રહેતો હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત તેને ચંદન પાર્ક મેઇન રોડ પર બજરંગ પ્રોવિઝન સ્ટોર નામે કરિયાણાની દુકાન હોવાનું પણ જણાવ્યું હતું. આ હથિયાર ક્યાંથી આવ્યું એવા પોલીસના સવાલમાં તેણે જણાવ્યું હતું કે પોતાની બજરંગ પ્રોવિઝન સ્ટોર નામની દુકાને એક પરપ્રાંતીય શખ્સ ઉધારમાં કરિયાણું ખરીદવા આવતો હતો. આ પરપ્રાંતીય શ્રમિક પાસેથી મારે ઉઘરાણીના નાણાં લેવાના હતા, જે નાણાંની અવેજીમાં પરપ્રાંતીય મજૂર જેવા દેખાતા શખ્સે હથિયાર અને કારતૂસ આપવાની વાત કરતા પોતાને હથિયાર રાખવાનો શોખ હોવાથી હથિયાર અને કારતૂસ લઈ લીધા હતા. બાપા સીતારામની મઢુલી પાસે હથિયાર લઈને ઉભો છે તે દરમિયાન ત્યાં જતા તેની ઝડપી કરતા તેની પાસેથી દેશી બનાવટની નેફામાંથી પિસ્ટલ મળી આવેલ છે અને 8 જીવતા કાર્ટીસ મળી આવેલ છે, જે પિસ્ટલની કિંમત 25,000 ગણી અને જીવતા કાર્ટીસની કિંમત 800 ગણી કુલ 25,800 નો મુદ્દામાલ કબજે કરેલ છે. રાખવાનું કારણ પૈસા માટેનું દર્શાવે છે. ઉછીના પૈસા જે લીધેલ હતા જે વ્યક્તિએ એનું નામ હજી આપતો નથી અને એ પૈસાની રિકવરી માટે એને અત્યારે એની પાસેથી રાખેલું કે પૈસા આપી જાય અને અત્યારે એ પાછું દઈ દેશે એ રીતે. આથી પોલીસે હથિયાર આપનાર પરપ્રાંતીય શખ્સ કોણ છે અને ક્યાં રહે છે તેની ભાળ મેળવવા રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેર જાણે કે ગેરકાયદે હથિયારોનું ધમધમતું બજાર બની ગયું હોય તેમ છાસવારે હથિયારો પકડાય છે. જેમ ખંધા ગુનેગારો મૃત્યુ પામેલી વ્યક્તિના નામ આપી તપાસને ગોટાળે ચડાવે છે, તો ક્યાંક આવા પરપ્રાંતીયના નામ ખુલવા પામે છે. હકીકત જે હોય તે, પણ સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ શહેરમાં ગેરકાયદે હથિયારો મોટી સંખ્યામાં આવે છે અને વેચાય પણ છે. એ હકીકત છે. આજના યુવાનમાં જાણે કે હથિયાર ખરીદવાનો ક્રેઝ છે. આ બાબતની તાત્કાલિક નોંધ નહીં લેવાય તો આવનારા સમયમાં શાંતિપ્રિયતા માટે જગવિખ્યાત રાજકોટ શહેર ક્રાઇમની દુનિયામાં પણ મોખરે પહોંચી જશે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. તો દર્શક મિત્રો, આ હતો આજનો 7 ન્યૂઝ નેટવર્કનો સમાચાર અંક. આવતીકાલે નવા સમાચાર અંક સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.